અંતઃકોષરસ ઝાડ જે આપણે જોતા હતા, જેમાં અંતઃકોષરસ ઝાડના મુખ્યત્વે જે બે પ્રકાર હતા, લીસી અંતઃકોષરસ ઝાડ અને કણિકામય અંતઃકોષરસ ઝાડ, એ બધા વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી અને આકૃતિમાં મદદથી એ પણ આપણે સમજ્યા કે કઈ રીતે કેવી અંતઃકોષરસ ઝાડ છે જેને આપણે કણિકામય કહીએ છીએ. એમાં આપણે કીધું હતું કે રિબોઝોમ જે કણ સ્વરૂપે અંતઃકોષરસ ઝાડની ઉપર આવેલા હોય જેને આપણે કણિકામય અંતઃકોષરસ ઝાડ તરીકે ઓળખતા હતા, અને જેમાં આવા કણ કોઈ રહેલા ના હોય એવી અંતઃકોષરસ ઝાડ છે જેને આપણે લીસી અંતઃકોષરસ ઝાડ વડે આપણે ઓળખતા હતા. બરાબર. હવે આપણે આ અંતઃકોષરસ ઝાડ કયા કયા કાર્યો માટે વાપરવામાં આવે છે, અથવા તો અંતઃકોષરસ ઝાડ જે કોષમાં છે એ કયા કયા કાર્યો કરે છે એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે લીસી અંતઃકોષરસ ઝાડની વાત કરીએ તો જે લીસી અંતઃકોષરસ ઝાડ છે એ લીસી અંતઃકોષરસ ઝાડ એ ચરબીના જે અણુઓ હોય એ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. બરાબર. એટલે કે ચરબીના જે અણુઓ છે એ ચરબીના અણુઓનું સંશ્લેષણ, એનું જે ઉત્પાદન છે એ લીસી અંતઃકોષરસ ઝાડ દ્વારા કરવામાં આવે છે. એટલે સૌપ્રથમ તો આપણે એ જ મુદ્દો જોવાનો છે. તો આપણે કહી શકાય કે લીસી અંતઃકોષરસ ઝાડ, લીસી અંતઃકોષરસ ઝાડ ચરબીના અણુઓનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે આ જે ચરબીના અણુઓ છે, ચરબીના અણુઓનું જે સંશ્લેષણ છે આ લીસી અંતઃકોષરસ ઝાડની સપાટી ઉપર આપને થતું જોવા મળે છે. હવે અહીંયા જે ચરબીના અણુઓનું સંશ્લેષણ થાય છે તો કહી શકાય કે જે કેટલાક કોષના અગત્યના કાર્યો છે એ કાર્યો માટે લિપિડ્સનું નિર્માણ જે છે એ નિર્માણ કરે છે. એટલે કે આ ચરબીના અણુઓનું સંશ્લેષણ કર્યા બાદ આ અગત્યના કાર્યો માટે લિપિડ્સ પણ જરૂરિયાતવાળું છે કોષ માટે. તો આ લિપિડ્સના અણુઓ છે એનું પણ નિર્માણ છે એ આના દ્વારા જ કરવામાં આવે છે. એટલે આપણે કહી શકીએ કે જે કોષના અગત્યના કાર્યો માટે ઉપયોગી લિપિડ્સનું નિર્માણ કરે છે. એટલે કે લિપિડ્સનું નિર્માણ પણ આ જે અણુઓ સંશ્લેષિત થાય છે એ અણુઓ દ્વારા જ થતું આપણે જોવા મળે છે. હવે અહીંયા જે કોષમાં અંતઃકોષરસ ઝાડ દ્વારા, એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડની વાત કરીએ તો એના દ્વારા ચરબીના અણુઓનું સંશ્લેષણ થાય છે જે લિપિડ્સ જે છે લિપિડ્સનું નિર્માણ કરવા માટે પણ ઉપયોગી છે. બરાબર. તો આ જે ચરબીના અણુઓમાંથી લિપિડ્સનું નિર્માણ થાય છે તો આમાંના જે કેટલાક પ્રોટીન અને લિપિડ્સની આપણે વાત કરીએ તો આમાંના જે કેટલાક પ્રોટીન અને લિપિડ્સ છે એ કોષના ઘણા બધા કાર્યો કરવા માટે તો ઉપયોગી જ છે, પણ એ કોષરસ પટલ, જે કોષરસની બહારની બાજુએ જે પટલ આવેલું હોય છે જેને આપણે કોષરસ પટલ કીધેલું હતું, તો આવા પ્રોટીન અને લિપિડ્સ છે એ કોષરસ પટલના બંધારણમાં પણ એ ઉપયોગી થાય છે. એટલે કે કોષરસ પટલનું બંધારણ મુખ્યત્વે જોવા જઈએ તો આવા પ્રોટીન અને લિપિડ્સ દ્વારા જ બનેલું હોય છે. બરાબર. તો આપણે એ વસ્તુ પણ અહીંયા જણાવી શકીએ કે આમાંના કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ નો ઉપયોગ કોષરસ પટલના બંધારણ માટે કરવામાં આવે છે. એટલે કે આવા કોષરસ પટલનું જે બંધારણ છે એ બંધારણ માટે પણ આ પ્રોટીન અને લિપિડ્સ છે એ ખરેખર ઉપયોગી છે. હવે આ જે ક્રિયા છે કે જેના દ્વારા, જે પ્રોટીન અને લિપિડ્સ દ્વારા જે કોષરસ પટલનું બંધારણ જે તૈયાર થાય છે, તો આ આખી જે ક્રિયા છે ક્રિયાને જૈવ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા મહત્વનો શબ્દ યાદ રાખવાનો, જૈવ સંશ્લેષણની ક્રિયા એટલે શું? તો પ્રોટીન્સ અને લિપિડ્સ દ્વારા જે કોષરસ પટલનું બંધારણ બને છે તો આ બંધારણ, કોષરસ પટલના બંધારણ બનવાની જે આખી પ્રક્રિયા છે એ ક્રિયાને આપણે જૈવ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આપણે જણાવી શકીએ કે આ ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પટલનું જે જૈવ સંશ્લેષણ છે એ શું છે તો કે પ્રોટીન્સ અને લિપિડ્સ દ્વારા જે કોષરસ પટલનું નિર્માણ થાય છે આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ આપણે કહી શકીએ છીએ. હવે અહીંયા જે
પ્રોટીન અને લિપિડ્સ જે ઉત્પન્ન થાય છે અંતઃકોષરસ જાળમાં, એમાંના કેટલાક જે છે એ કોષરસ પટલના બંધારણ માટે ઉપયોગી છે, પણ બાકીના જે પ્રોટીન્સ અને લિપિડ્સ છે, આ પ્રોટીન્સ અને લિપિડ્સ આપણે કહી શકીએ કે ઉત્સેચકો અને સાથે સાથે અંતઃસ્ત્રાવો તરીકે કાર્ય કરે છે. એટલે કે કેટલાક પ્રકારે ઉત્સેચકોનું કાર્ય કરે છે અને અંતઃસ્ત્રાવ તરીકે પણ આ પ્રોટીન્સ અને લિપિડ્સ છે એ પોતાનું કાર્ય જે છે કોષમાં કરતા હોય છે. એટલે આપણે એ પણ જણાવી શકીએ કે કેટલાક પ્રોટીન્સ અને લિપિડ્સ કોષમાં ઉત્સેચકો તથા અંતઃસ્ત્રાવોનું કાર્ય કરે છે. બરાબર, એટલે કે કેટલાક છે ઉત્સેચકો તરીકે કાર્ય કરે છે અને કેટલાક છે એ અંતઃસ્ત્રાવો તરીકે કોષમાં પોતાનું કાર્ય જે છે એ કરતા હોય છે. હવે અંતઃકોષરસ જાળમાં આ બધી વસ્તુનું નિર્માણ તો થાય છે, સંશ્લેષણ તો થાય છે. એટલે કે આ અંતઃકોષરસ જાળ જે છે એ અલગ અલગ પ્રકારના પ્રાણીઓમાં, અલગ અલગ પ્રકારના સજીવોમાં એનું બંધારણ જે છે આપને અલગ અલગ થોડું જોવા મળે છે, થોડું એમાં ફેરફાર જે છે એ આપને જોવા મળે છે. સામાન્ય રીતે આ જે અંતઃકોષરસ જાળની રચના છે એકદમ જટિલ અને ગૂંચળામય રચના હોય છે. આપણે જોયું હતું કે નલિકામય રચના હોય છે અથવા તો કોથળી જેવી પુટિકામય રચના આ જે અંતઃકોષરસ જાળ છે એ ધરાવે છે, જે આપણે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની આકૃતિમાં જોયું હતું કે એની રચના કઈ રીતે હોય છે અને ક્યાં ગોઠવાયેલા હોય છે. બરાબર, તો અલગ અલગ પ્રકારના સજીવો માટે અંતઃકોષરસ જાળની જે રચના છે એ થોડી અલગ અને જટિલ રચના જે છે એ આપને જોવા મળે છે. તો આપણે અહીંયા પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ માટે આ વસ્તુ જોવા જઈએ તો આપણે આ બંનેની કોષની રચના અહીંયા તમને દર્શાવેલી છે. એક પ્રાણી કોષની રચના આપેલી છે અને સાથે સાથે અહીંયા વનસ્પતિ કોષની પણ રચના આપેલી છે. આ બંને રચનામાં આપણે જોઈએ તો જે અંતઃકોષરસ જાળ છે બંનેમાં કોષ કેન્દ્રની નજીક એની આસપાસ જ ક્યાંક ગોઠવાયેલી હોય છે. બરાબર, અહીંયા બંનેમાં તમને દર્શાવેલું છે કે લીસી અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ, બંનેમાં એનું નામ નિર્દેશન પણ આપણે આપેલું છે. તો આ જે અંતઃકોષરસ જાળ છે એ કોષ કેન્દ્રની આસપાસ ગોઠવાયેલી છે. હવે આપણે ખબર છે કે આ જે બંને કોષમાં કોષ કેન્દ્ર પણ હોય છે, સાથે સાથે કોષની અંદર કોષરસ અને બીજા બધા કોષીય અંગિકાઓ પણ આવેલી હોય છે. હવે અહીંયા કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે અથવા તો કોષરસની કહી શકાય કે કોષરસના વિવિધ પ્રદેશોમાં આ અંતઃકોષરસ જાળ જે છે એ કેટલાક જે દ્રવ્યો અહીંયા ઉત્પન્ન થાય છે, દ્રવ્યોના વહન માટેનો માર્ગ પણ આ અંતઃકોષરસ જાળ દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. એટલે કે કોઈ દ્રવ્યોનું સંશ્લેષણ અંતઃકોષરસ જાળમાં થાય એટલે એ દ્રવ્ય છે એની જે નલિકામય રચના છે, નલિકામય રચનામાં એ દ્રવ્ય પસાર થઈને એ કોષ કેન્દ્રથી કોષરસ વચ્ચે એ દ્રવ્યનું વહન જે છે, દ્રવ્યોનો માર્ગ જે છે, માર્ગ આ અંતઃકોષરસ જાળ જે છે એ પૂરો પાડે છે. અને આ જ રીતે કોષરસમાં પણ કેટલાક ભાગો સુધી દ્રવ્યોને પહોંચાડવા માટેનો માર્ગ પણ આ અંતઃકોષરસ જાળ દ્વારા જ આપણને પૂરો પડતો જોવા મળે છે. એટલે આપણે અહીંયા એ વસ્તુ પણ ચોક્કસ કહી શકીએ કે કોષ કેન્દ્ર, બરાબર, તો આપણે એ વસ્તુ જો જણાવી હોય તો કહી શકાય કે કોષ કેન્દ્ર તથા કોષરસ અને કોષરસના વિવિધ ભાગો સુધી કેટલાક દ્રવ્યોના વહન માટેનો ભાગ અથવા તો વહન માટેનો માર્ગ અંતઃકોષરસ જાળ દ્વારા પૂરો પાડવામાં આવે છે. બરાબર, તો આ જે માર્ગ છે એ માર્ગ પણ અંતઃકોષરસ જાળ દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. અને અહીંયા અંતઃકોષરસ જાળ આપણે આગળ જોયું હતું કે આ ફેક્ટરીના ઉદાહરણ સાથે આપણે સરખાવેલું હતું કે જે અંતઃકોષરસ જાળ છે એ જે રીતે ફેક્ટરીમાં કોઈ પ્રોડક્ટ, કોઈ વસ્તુનું ઉત્પાદન થતું એ રીતે અહીંયા પણ આપણે જોયું એ પ્રમાણે ચરબીનું સંશ્લેષણ થાય છે, પછી પ્રોટીન્સ અને લિપિડ્સનું નિર્માણ તેના દ્વારા થાય છે. અને આ પ્રોટીન્સ અને લિપિડ્સ છે ઘણા બધા કાર્યો માટે ઉપયોગમાં આવે છે. બરાબર, એટલે કે મુખ્યત્વે જે પ્રોડક્શનનું જે કામકાજ છે આ અંતઃકોષરસ જાળ દ્વારા જ પૂરું પાડવામાં આવે છે. અને સાથે સાથે કીધું એ પ્રમાણે કે કોષ કેન્દ્ર અને કોષરસ આ બંને વચ્ચે કોઈ દ્રવ્યોનું વહન કરાવવું હોય, એટલે કોષ કેન્દ્રમાંથી કોઈ દ્રવ્યને કોષરસમાં લઈ જવું હોય અથવા તો કોષરસમાં રહેલા કોઈ દ્રવ્યને કોષ કેન્દ્ર સુધી જો આપણે પહોંચાડવું હોય તો આ વહનનું જે કામ છે એ કામ અથવા તો વહન કરવા માટેનો જે માર્ગ છે એ માર્ગ આ અંતઃકોષરસ જાળ દ્વારા જ પૂરો પાડવામાં આવે છે. અને આ સિવાય આપણે એ પણ કહી શકીએ કે કેટલીક કોષમાં થતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે,
આ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે પણ અંતઃકોષરસ ઝાડ છે એ કોષરસીય બંધારણીય સપાટી જે છે સપાટી પૂરી પાડે છે. એટલે કે અંતઃકોષરસ ઝાડ પર આવી જૈવ રાસાયણિક જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ આપણે થતી જોવા મળે છે અને એ પ્રક્રિયાઓને લીધે કોષમાં રહેલા ઘણા બધા જે કાર્યો છે એ કાર્યો આપણે થતા જોવા મળે છે. એટલે કે અહીંયા આપણે અંતઃકોષરસ ઝાડ એ શું છે, એના કેટલા પ્રકારો છે અને આ દરેક પ્રકાર એટલે કે લીસી અંતઃકોષરસ ઝાડ ને કણિકામય અંતઃકોષરસ ઝાડ છે એ દરેકે દરેક કોષરસ ઝાડ જે કઈ રીતે કાર્ય કરે છે, શું કાર્ય કરે છે એના વિશે આપણે માહિતી મેળવી. હવે અહીંયા આપણે આ જે દ્રવ્યો છે દ્રવ્યોનું ઉત્પાદન તો અંતઃકોષરસ ઝાડ દ્વારા કરી દીધું, પણ આપણે આગળ જોયું હતું કે કોઈ પણ ફેક્ટરી કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ વસ્તુની પ્રોડક્શન થાય, કોઈ વસ્તુ પ્રોડ્યુસ ઉત્પન્ન થાય પછી એનું પેકેજિંગ કરવાનું કામ અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ છે એ પણ અગત્યનું છે. તો એના માટે આપણે જોયું હતું કે જો કોઈ વસ્તુ અહીંયા જે દ્રવ્યો છે દ્રવ્યોનું કહી શકાય કે સંશ્લેષણ થયા બાદ એ દ્રવ્યોને કોષના અલગ અલગ ભાગો સુધી પહોંચાડવા માટે એનું પેકેજિંગ કરવા માટેનું જે મુખ્ય કાર્ય છે એ કાર્ય ગોલ્ગી પ્રસાધન નામના કહી શકાય કે કોષીય અંગિકા જે છે એના દ્વારા કરવામાં આવે છે. તો ત્યારબાદ આપણે ગોલ્ગી પ્રસાધન શું છે એના વિશે આપણે અગાઉ જોઈ ગયા. તો એ ગોલ્ગી પ્રસાધન જે છે એ ટ્રાન્સપોર્ટેશન એટલે કે આ દ્રવ્યો જે છે દ્રવ્યોને કોષમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટેનું જે કાર્ય છે એ ગોલ્ગી પ્રસાધન દ્વારા કરવામાં આવે છે. તો અહીંયા આપણે અંતઃકોષરસ ઝાડ એના વિશે આપણે વિસ્તૃત જે માહિતી છે એ માહિતી આપણે મેળવી.